જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુરની સબ જેલમાં બંધ અને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ કાચા કામનો કેદી ફરી પોલીસના સકંજામાં આવ્યો છે તેની। જી હા, વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને પેરોલ ફરલો સ્કોડ એલસીબી એસઓજીને પેરોલ ફરલો વચગાળાના જામીન ફરારી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર અને ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના અને જિલ્લા બહારના અને રાજ્ય બહારના આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચના આદેશ કરેલ। ત્યારે ઉચ્ચ અધિકારીઓના આદેશ સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા પેરોલ ફરલો સ્કોડ પણ હરકતમાં આવી હતી અને ખાસ કરીને છોટાઉદેપુરની સબ જેલનો કાચા કામનો કેદી કે જે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો તેને શોધી ઝડપી પાડવામાં આ પેરોલ ફરલો સ્કોડને સફળતા મળી છે। છોટાઉદેપુરની સબ જેલમાં બંધ એવો કાચા કામનો કેદી પ્રવીણ ઉર્ફે પરવીન મથુર રાઠવા કે જે કોલિયાતર નિશાળ ફળિયાનો રહેવાસી છે અને રંગપુર પોલીસ મથકમાં 2 વર્ષ અગાઉ એ પાર્ટનો આઈપીસી કલમ 380 મુજબનો તથા વર્ષ 2024માં એ પાર્ટના આઈપીસીની કલમ 363, 366, 114, 376 2N, 376 3 તથા પોક્સોની કલમ 4 અને 6 મુજબના ગુનામાં એટલે કે અપહરણ, પોક્સો અને બળાત્કારના ગુનાનો આરોપી ગત 21મી જુલાઈના રોજ રાત્રે પેટમાં દુખાવાની અને ચક્કર આવવાની ફરિયાદ સાથે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ગત 21મી જુલાઈના રોજ રાત્રે તેને હોસ્પિટલ લવાયો હતો। હોસ્પિટલમાં પ્રવીણ સહિત 4 આરોપીઓ દાખલ હતા। હોસ્પિટલમાં એક કેદી રૂમ છે જેમાં 2 પલંગ આવેલા છે અને 2 પલંગ હોવાથી પ્રવીણ સહિત 2 કેદીઓને પુરુષ જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દાખલ 4 કેદીઓ માટે 3 મહિલા પોલીસકર્મી અને 3 પુરુષ પોલીસકર્મીઓ જાપ્તા હેઠળ રાખવામાં આવ્યા હતા। ત્યારે બીજા દિવસે એટલે કે તારીખ 22મીના રોજ સવારના 7:30 વાગ્યાની આસપાસ કેદી રૂમ બહારના જનરલ વોર્ડમાં દાખલ એક કેદીને વોશરૂમ જવાનું હોવાથી પોલીસ જાપ્તા હેઠળનો પોલીસકર્મી તેને વોશરૂમ લઈને ગયો ત્યારે પ્રવીણ રાઠવા તેના પલંગ ઉપર સૂતો હતો અને તેનો હાથ પલંગ સાથે હથકડીમાં જકડેલો હતો। તે વખતે જાપ્તા હેઠળના અન્ય પોલીસકર્મીઓની નજર ચૂકવી તેનો હાથ પાતળો હોય એટલે કે હથકડીનો જે ગાળો છે તેના કરતાં તેનો હાથ પાતળો હતો અને તેને લઈને તેણે પોતાનો હાથ હથકડીમાંથી શેરવી બહાર કાઢી લીધો હતો અને હાજર જાપ્તા હેઠળના પોલીસકર્મીઓને ચકમો આપી અને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો। હોસ્પિટલમાંથી નીકળી પ્રવીણ હોસ્પિટલની પાછળના ભાગે નદીમાં થઈ અને જંગલોમાં નાસી છૂટ્યો હતો। જોકે તેને પકડવા પોલીસ પાછળ દોડી હતી પરંતુ તે હાથ લાગ્યો ન હતો, જેને લઈ તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 હેઠળ પણ ગુનો નોંધાયો છે। છોટાઉદેપુર જિલ્લાની પોલીસે તેને ઝડપી પાડવાના જે ચક્રો છે ત્યારથી જ ગતિમાન કરી દીધા હતા અને આખરે ગઈકાલે તેને મધ્યપ્રદેશના કઠીવાડા તાલુકાના ગોળ આંબાથી ઝડપી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લા પેરોલ ફરલો સ્કોડે તેને ઝડપી પાડી અને BNNS 2023ની કલમ 35(1)I મુજબ અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ મથકમાં સુપરત કરેલ છે। હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આ આરોપીને ઝડપી પાડવા માટે છોટાઉદેપુર જિલ્લા પેરોલ ફરલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JD રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ કે જેમાં હેડ કોન્સ્ટેબલ અમરસિંહભાઈ શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નગીનભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ સાદિક અબ્દુલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ નથુભાઈ અને હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ નારણભાઈ નાઓએ મળી અને આ ઓપરેશનને પાર પાડી અને ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરેલ છે।
રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ટી સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.